કેવું સુંદર દ્રશ્ય છે। લીલાછમ વૃક્ષો, ભીનો પવન, વરસાદ અને અડીને જતા આ વાદળો। થોડો સમય આવી જગ્યાએ વિતાવીએ ને તો શરીરનો બધો જ થાક ઉતરી જાય અને કદાચ એના માટે જ આપણે અમુકવાર જંગલોમાં જતા હોઈએ છીએ। અને આવો અનુભવ કરવા માટે હું ઉત્પલ અને મારી વેગનાર અમે બંને નીકળી ગયા હતા જંગલો ખૂંદવા માટે અને પહોંચી ગયા રતનમહાલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં કે જ્યાં જંગલી પ્રાણીઓ સુરક્ષિત રહી શકે છે। અને રતનમહાલનો જ આ એક ભાગ એટલે કે ટેબલ લેન્ડ કે જ્યાં બેઝ કેમ્પથી આશરે 10 કિલોમીટર ઉપર તરફ ડ્રાઈવ કરીને પહોંચી શકાય છે। અને હા, લો ગ્રાઉન્ડ ક્લિયરન્સવાળી ગાડી કદાચ નીચે અડી પણ જાય। ખીણની બેવ બાજુએ આવેલા આ ટેબલ લેન્ડ કે જે પ્રવાસીઓ માટેની ફેવરેટ પ્લેસ છે અને વરસાદમાં તો આ જગ્યાએ ધુમ્મસનો નજારો જોવા જેવો હોય છે। આશરે 55 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ આ અભયારણ્ય પ્રવાસીઓને ખાસ આકર્ષે કેમ કે તમે અહીંયા ઓફરોડિંગ, સનસેટ પોઈન્ટ વિઝિટ, વોટરફોલ ટ્રેક, જંગલ ટ્રેક, કેમ્પિંગ જેવી એક્ટિવિટીઝ કરીને ફેમિલી સાથે નેચરમાં ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। ઉપર જવાનો રસ્તો થોડોક સાંકડો અને થોડોક વાંકો ચૂકો છે કે જેના ઉપર માત્ર એક જ ગાડી જઈ શકે છે। રસ્તામાં તમને આ પશુધન, એના ગોવાળ અને કોક જગ્યાએ નાના ટાબરિયા પણ જોવા મળશે। અને હા, રોડની બેઉ સાઈડ આવા મસ્ત મજાના વૃક્ષો તો ખરા જ। અને આવા ગાઢ જંગલમાં શિવજી વર્ષોથી અહીંયા બિરાજમાન છે। મંદિર હાઇટમાં બહુ જ નાનું છે પણ અહીં રહેતા લોકો માટે એની મહત્તા બહુ જ વધારે છે। મંદિરનો પ્રવેશ દ્વાર થોડોક નાનો છે એટલે ઓટોમેટિક માથું નમાવીને અંદર બેઠેલા મા પાર્વતી અને ભોળાશંકરના દર્શન કરવા પડશે। અહીંયાના પૂજારીના કહેવા પ્રમાણે અહીંયા વર્ષોથી ધૂની ચાલે છે। પુરાતન કાળનું આ મંદિર એના ભવ્ય ભૂતકાળના દર્શન કરાવે છે। મંદિરની બાજુમાં જ આવેલી આ પવનચક્કીનો કટકટ અવાજ જાણે મંદિરમાં સતત ઘંટનાદ થતો હોય એવો આભાસ કરાવે છે। આ પવનચક્કીનું મુખ્ય કામ ઉનાળામાં જમીનમાંથી પાણી કાઢવાનું છે। અને આ જુઓ, ધુમ્મસ ઓછું થયા પછીની તસવીર। ખરેખર ધુમ્મસમાં આ જગ્યાને 4 ચાંદ લાગી જતા હોય છે। પ્રવાસીઓ માટે જંગલ ખાતાવાળાએ એક અહીંયા નાની ઝૂંપડી બનાવી છે કે જે વ્યૂ પોઈન્ટ તરીકે ઓળખાય છે પણ આ વિડીયોમાં તે નાના પર્વતની એક ટોચ જેટલી જ દેખાય છે। અને આ દૂર ડુંગરો દેખાય છે તમને? જાણે ઘણા મિત્રો ખભેથી ખભા મિલાવીને ઊભા હોય અને એકબીજા જોડે હાઇટની કોમ્પિટિશન કરતા હોય એવું લાગે છે। બેઝ કેમ્પથી થોડીક દૂર આવેલી આ કેમ્પસાઇટ કે જેને ઉદલ મહુડા કેમ્પસાઇટ તરીકે ઓળખવામાં આવે છે। અહીં આવેલા આ એલિવેટેડ હાઉસ કે જેની સુંદરતા તમે નજરે જ જોઈ શકો છો। આ દ્રશ્ય એટલું સુંદર છે કે તમારું મન મોહાઈ જાય છે। અને ત્યાંથી જે વ્યૂ આવે છે પાછળ આવેલા તળાવનો એ એકદમ આહલાદક છે। તમે જો રતનમહાલ આવો તો અહીંયા જરૂર પધારજો એકવાર। વરસાદમાં આ વિસ્તારનું સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠે છે અને કદાચ એટલા માટે જ અહીંના સ્થાનિક લોકો પ્રકૃતિને પોતાની મા તરીકે પૂજે છે। અને લીલાછમ ખેતરો વચ્ચે આમ ફરતી આ ઢેલ જાણે મારી બેટી છુપાઈ રમતી હોય ને એવું લાગે છે। આ જગ્યાની સુંદરતાને ટકાવી રાખવાની જવાબદારી આપણા સૌની છે। પ્રકૃતિને માણવા માટે આવો તો ખ્યાલ રાખજો કે ભૂલમાં પણ આપણે એને ગંદી ના કરીએ। એક રિસ્પોન્સિબલ ટ્રાવેલર તરીકે કચરો ના ફેલાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ। આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે।